તો હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। હવે વાત કંઈ કેમ છે, આયોજન રાપનું હતું, રાપ કરવાની છે હવે। એટલે 1 2 3 4 5 આટલા 5 દાંતા હટાવીને એક દાંતો અહીંયા લગાવી દેવાનો હોય, પછી થઈ જાય। તો આજનો ટોપિક છે કે 4 लोग क्या कहेंगे, मीन्स કે માણસો શું કહેશે, બરાબર। એની અત્યારે તો ઠીક છે, પણ આજથી 10 વર્ષ 50 વર્ષ 1000 વર્ષ 5000 વર્ષ એ પહેલાંય આનું અસ્તિત્વ હતું જ, બરાબર। કે માણસો શું કહેશે, અને બધા તાના મારતા જ હોય જેમ મન ફાવે એમ, આપણી સામે નહીં તો આપણી પીઠ પાછળ, બરાબર। તો એનાથી કેવી રીતના બચવું એના વિશેની હું વાત કરું। જો મેન વસ્તુ, જે બી લોકો તમને કંઈક કહેનારા હોય, તમારી આગળ કહેનારા હોય, તમારી સામે કહેનારા હોય, તમારી પાછળ કહેનારા હોય, તો આપણે એક વસ્તુ વિચાર લેવાનું કે એ પોતે 100% સફળ છે કે નહીં। સફળ એટલે નકરા પૈસેથી નહીં, બરાબર। એમની વાણીથી, એમના વર્તનથી, એમના અસ્તિત્વથી, બરાબર, એમની સત્તાથી આપણે ખબર પડી જાય કે માણસ કેટલામાં છે, બરાબર। કેમ કે કોઈ બી માણસ વ્યક્તિ હોય, એનું કોઈ બી સાંભળતું હોય તો કંઈક કરીને એવું આવ્યા હોય તો જ સાંભળતા હોય લોકો, બરાબર। બાકી તો કોઈ માણસો સાંભળે નહીં। એટલે આપણે એ વિચાર લેવાનું કે માણસે એના જીવનકાળમાં ભલે 20 વર્ષનો હોય કોઈ બી વ્યક્તિ, કે 70 વર્ષનો 80 વર્ષનો હોય, બરાબર, તો એને એના જીવનકાળમાં એને કેટલું હાસિલ કર્યું છે અને એના એક્શન કેવા છે, એના ઉપરથી આપણને ખબર પડે કે તે વ્યક્તિ કેટલામાં છે, બરાબર। તો એ કોઈ બી વસ્તુ કહેતા હોય તો આપણે થોડું માનવી પડે, અને આપણા ધંધાના રિગાર્ડિંગ હોય કે આપણે કોઈ પ્રવૃત્તિ કરતા હોય એના રિગાર્ડિંગ હોય તો આપણે એ વસ્તુ માનવી પડે, બરાબર। બાકી આપણો કોઈ બી લેવલ હોય, મતલબ આપણે કોઈ ધંધો કરતા હોય, આપણે કોઈ બિઝનેસ કરતા હોય, કે આપણે કંઈ બી કાર્ય કરવા જતા હોય, એના વિશે એને 0 કંઈ ખબર હોય નહીં, બરાબર। તોય તમારે કોમેન્ટ કરતા હોય, તોય તમારી વાતો કરતા હોય, તો આકાનેથી અહીંયા ભરીને આકાને કાઢી નાખવાનું, કે ફેર રાખવાનું નહીં, બરાબર, રાખવો જ નહીં, બરાબર। બાકી તો જો તમને કહું, બધી કોમેન્ટો કરતા જ હોય। કોમેન્ટો તો આપણે અત્યારે સોશિયલ મીડિયામાં એટલે, બરાબર, બાકી વગર કોમેન્ટો જ હોય, બરાબર। એટલે અત્યારની ભાષામાં આપણે કોમેન્ટ કહીએ, અને જૂની વાણી ભાષામાં કહીએ તો કે પાછળથી બોલે એવું, બરાબર। એટલે મેન વસ્તુ શું છે કે આપણને જે યોગ્ય લાગતું હોય જ કરવાનું, બાકી દુનિયા તો બધી રીતે વાતો કરવાની છે, બરાબર। તમે જો સક્સેસ થઈ જાઓ તો કહેશે આ તો માતાજીની દયા થઈ ગઈ અને એના નસીબના ખેલથી આગળ જતો રહ્યો, અને જો નાસીપાસ થઈ જાઓ તો કે અમે કહેતા જ હતા, અમને ખબર જ હતી કે આવું જ થવાનું હોય, બરાબર। એટલે એવું ના હોય, કોઈ બી 20 વર્ષનો વ્યક્તિ હોય, માણસ છોકરો હોય, તો એને એટલા અનુભવ લઈ લીધા હોય કે એ ગમે તે પરિસ્થિતિમાં એડજસ્ટ થઈ જાય। અને કોઈ 80 વર્ષનો માણસ હોય, મોટો ડોહો હોય કે વડીલ હોય, તો એનામાં કોમન સેન્સ ના હોય, બરાબર। એટલે અમુક નહીં કહેતા કે અમે આટલા વર્ષ ક્યાં કાઢ્યા હશે, તો તમે આપણે કહીએ ને કે ભાઈ એમને દાડા જ કાઢ્યા હોય, બાકી કોઈ એટલું બધું કંઈ પ્રગતિ કરી ના હોય। અમુકને જો તમને કહું, માણસો બોલનારા કોણ હોય કે એમને બધું બન્યું મળી ગયું હોય, એમને સંઘર્ષ ના કર્યું હોય, બરાબર। જે બી વ્યક્તિ હોય એને સંઘર્ષ કર્યું હોય અને એની મહેનતની ખબર હોય કે કેવી રીતના રૂપિયા આવે ને કેવી રીતના બધું થતું હોય, બરાબર, એને મહેનતની એને ખબર હોય। બાકી જેને બધું બન્યું મળી ગયું હોય એ તો બધી વાતો કરવાના જ છે, બરાબર। અને હું તો એટલું જ કહું ને કે કોઈ બી વ્યક્તિ જીરોમાંથી ઉપર આવતો હોય એમ તો એને થોડોક સહારો લેવો અને દેવો, બરાબર। બાકી ટેલેન્ટ તો બધામાં હોય, અને કોઈ બી વ્યક્તિ કંઈ બી કરતા હોય તો કોઈ શીખીને તો આયા ના હોય, બરાબર। બધાએ અહીંયા આવીને જ શીખ્યા હોય, અને બધું બધાને આવડતું ના હોય, બરાબર। કોઈ બી ઓલરાઉન્ડર ના હોય, પણ બને ત્યાં સુધી ઓલરાઉન્ડર બનવાનો ટ્રાય કરવો, થઈ જાય એવું નહીં કે આર્યું કામ આપણેથી ના થાય, બધું કામ બધાથી થાય, બરાબર। એટલે બહુ એવું ટેન્શન લેવાની જરૂર નહીં, હાલ્યા રાખે। ગરમી છે થોડી, અને તમને લાગતું હશે કે હમણાં ના બધા પ્રવચનના વ્લોગ કેમ બનાવે,
પ્રવચન નહીં કોઈ, આપણા સેલ્ફ અનુભવની વાત કરીએ આપણે, બરાબર, કે આપણે કોઈને પ્રૂફ કરવા માટે વ્લોગ બનાવતા નહીં આ, બરાબર. આપણે આપણી સેલ્ફ એના માટે બનાવીએ છીએ, સેલ્ફ માટે, પોતાના માટે. એટલે કોઈને એવું લાગતું હોય કે આ અમને ટોન મારે છે કે અમને અમારા વિશે વાતો કરે છે, તો આપણે કોઈના વિશે કશું વાતો કરતા નહીં. આપણને જસ્ટ અંદરથી આવે છે એટલે આ બધી સ્પીચ આલી છે, આ બધું બોલીએ છીએ, બરાબર. બાકી કોઈને આપણે ટાર્ગેટ કરીને નહીં કહેતા. અને આપણને મજા આવે એટલે આપણે વ્લોગ બનાવીએ છીએ. એટલે મજા આવે તો શેર કરી દેજો વ્લોગને અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી તો અલગ અલગ બધાએ પ્રવચન હાલતા હોય, મોટિવેશન હાલતા જ હોય, બરાબર. તમે યુટ્યુબમાં જોતા હશો, ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો. અત્યારે જમાનો બહુ ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયો છે, એટલે માણસોને ઇન્સ્ટન્ટ બધું જુએ, તાત્કાલિક બધું જુએ. એટલે એવું ના હોય કે બધું તાત્કાલિક મળી જાય. તાત્કાલિક મળે એની કંઈક સફળતા તમને મજા ના આવે, એનો શું કહેવાય છેલ્લે જે રિઝલ્ટ લેવાની, અને જે સ્ટ્રગલથી, જે સંઘર્ષથી બધું કર્યું હોય એનો તમારા જીવનમાં આનંદ રહે અને લાંબા ગાળા સુધી ચાલે. એ બધું શોર્ટકટ હું તો કહું કોઈ અપનાવો નહીં. જેટલું બને એટલું સંઘર્ષ, મહેનત કરીને, જેટલી તમે મહેનત કરશો ને એટલું તમને અંદરથી આવશે. તમે એને એક્સપિરિયન્સ કરી શકશો, એનો અનુભવ કરી શકશો. એટલે ઝીરોથી તમારે ગમે ત્યારે ઊભું થવું હોય તો એ અનુભવ તમને કામ આવશે, બરાબર. બાકી જો શોર્ટકટ અપનાવ્યો તો એ તુક્કો લાગી જાય, 1000 2 જણાને કે 1000 10 જણાને લાગી જાય ખરો, બરાબર. પણ એને કોઈ વેલ્યુ નહીં રહે, તમને કોઈ અંદરથી ખુશી નહીં આવે. અંદરથી ખુશી ક્યારે આવે? તમે જાતે કર્યું હોય, તમે જાતે કંઈક હાસિલ કર્યું હોય, બરાબર. એક ઉદાહરણ આલું તો ગાડીનું, બરાબર. મેન મારા પાસે એક ગાડી જ નથી, બરાબર. એટલે એટલો કોન્ફિડન્સ આવે છે ને ગાડીથી મને કે વાત જ મૂકી દઉં, બરાબર. એવું નહીં કે આપણે કોઈને દેખાડવા માટે કે આપણે હવાબાજી કરવા માટે આપણે ગાડી નહીં લાવ્યા, બરાબર. આપણે લાવ્યા એ ગાડી ખાલી આપણી સેલ્ફ રિસ્પેક્ટ માટે, કે આપણી, બરાબર, એક નહીં કહેતા માણસોની અંદર મગજમાં હવા થઈ ગયું હોય કે આ તો બસ આટલું જ છે, આ તો બસ આટલું જ છે. બાકી તમે શું કરી શકો તો એ તો તમારું મન જ જાણતું હોય, બરાબર. બધું તમને ખબર જ હોય કે તમે કેટલા લેવલમાં હો. કોઈને એવું ના હોય કે આ 0 લેવલમાં કે 100 લેવલમાં, એ એના એક્શનથી ખબર પડે, બરાબર. બાકી જો તમારે આવી રીતના કોન્ફિડન્સ લેવો હોય તો કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહો, કંઈક ને કંઈક બધું કરતા રહો, તમારા દિલમાં અને મગજમાં તમારે કોન્ફિડન્સ આવી જાય. બાકી જે કરીને બેઠા એનો થોડો અનુભવ લઈ લેવો, અને જે કશું કર્યું નહીં એમને તો બધાને લાત મારીને જાઓ તમારી રીતે, બરાબર. એ રીતના હવે બીજું તો કંઈ હતું નહીં, આજ આટલું જ છે, બરાબર. ગાડી લીધી ને હારી તાનનું મનમાં થોડુંક એમ અંદરથી આવે છે કે ના ભાઈ કંઈ આપણે હાસિલ કર્યું છે, બરાબર. એવું નહીં દેખાડવા માટે કે ઓલું કરવા માટે, જસ્ટ એક તો ગાડી હોવી જોઈએ આપણે, બરાબર. એટલે હું તો કહું ને, સફળ થઈને પહેલી જૂની લો તો જૂની, નવી લો તો નવી, બરાબર. એટલે એકાદ ગાડી લઈ લીજો બને ત્યાં સુધી. અને એમાં જો ઓટોમેટિક તમે લીધી તો તમારે કંઈક એક્સપિરિયન્સ જ કંઈક અલગ હશે. એટલે આ ગાડી આપણે ઓટોમેટિક છે, એટલે ડાયરેક્ટ ડ્રાઇવિંગ મોડ કરીએ ને આપણે, અંદર મોડ આવે અલગ અલગ, રિવર્સ ને ડ્રાઇવિંગ ને ન્યૂટન ને પાર્કિંગ ને એવા. ડાયરેક્ટ મોડ કરીએ એટલે સીધું તમે 4-5 સેકન્ડ કે 10 સેકન્ડ દબાઈ રાખો ને, રેસ સીધી હોય પહોંચી જાય. ઓટોમેટિક ગાડીનું આટલું હોય. મેન્ટેનન્સ વધુ આવે, ભગવાનની દયાથી આપણે હાલ કંઈ આવ્યું નહીં, બરાબર. આગળ ફ્યુચરમાં જે આવશે એ દેખા જાય, હાલ કશું આવ્યું નહીં. એટલે પોતાની એક ગાડી તો હોવી જોઈએ, બરાબર. ગમે ત્યારે તમને 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે જાણે તમને એમ લાગે કે ભાઈ હવે થોડું કેપેબલ થઈ તો પહેલી જ ગાડી લેજો, બીજું બધું પછી લેજો. ગમે એનું કારણ શું છે કે ગમે ત્યાં તમે જશો ને, સેલ્ફ જશો તો બરાબર છે, પોતાની જાતનો તો આપણે કોન્ફિડન્સ હોય જ. તમે ફેમિલી લઈને જશો ને ત્યારે તમને એમ લાગશે કે ના ભાઈ કંઈક આપણે હાસિલ કર્યું, બરાબર. કે કોઈ બી માણસો હેરાન થતા હોય વચમાં ત્યારે તમે જોતા હશો, બરાબર. હેરાન તો જો એવું ના હોય કે પંચર પડે ને હેરાન થયા, એને હેરાન ના કહેવાય, એ તો બધું પાર્ટ ઓફ લાઈફ કહેવાય. પણ થોડુંક ફેર પડે,